ધોધમાર વરસાદ થતા રાયમ નજીક પાણી ભરાઈ ગયા છે। રાયમ સ્કૂલમાં પણ પાણી ભરાતા ભારે હાલાકી। સ્કૂલમાં પાણી ભરાતા સવારથી જ રજા આપી દેવાની ફરજ પડી। રાયમ સ્ટેટ હાઈવે પર ખાડી અને ખેતરમાં પાણી ભરાઈ ગયા। હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પર અસર પહોંચી છે। સુરતનો આ રાયમ સ્ટેટ હાઈવે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે, વાહન વ્યવહારને અસર થઈ છે અને રાયમ નજીક સ્કૂલમાં પણ પાણી ભરાતા બાળકોને પણ રજા આપવાની ફરજ પડી। 2 દિવસથી ઉપરવાસમાં જે વરસાદ પડે છે એની લીધે આ પરિસ્થિતિ ગંભીર સર્જાય છે અને કદાચ આવનારા સમયમાં જો આજે આખી રાત જો વરસાદ પડે તો અહીં કપરી પરિસ્થિતિ થાય એવી સંભાવના છે અને સ્કૂલ છે બાજુમાં, સ્કૂલની અંદર બી પાણી ભરાઈ ગયા છે અને જે આજુબાજુના વિસ્તાર છે એમાંથી લોકો કામ અર્થે વડોદરા, પલસાણા નોકરીએ જાય છે, એ લોકોને બી બહુ મોટી હાલાકી પડે એ રીતની પરિસ્થિતિ છે। આ તરફ સુરતના બારડોલીનું રાજીવનગર પણ પાણી થઈ ગયું છે। 50થી વધુ ઘર એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા। ઘર વખરી પાણીમાં પલળી જતા નુકસાન પહોંચ્યું। મકાનમાં પાણી ઘૂસતા લોકોએ પડોશમાં આશરો લેવો પડ્યો। તો બારડોલી તાલુકામાં ધોધમાર વરસાદ છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। વહીવટી તંત્રે બેરિકેડ મૂકી રસ્તો બંધ કર્યો। વાહન ચાલકોએ રેલવે ફાટક ક્રોસ કરીને જવાની નોબત આવી। બારડોલી પંથકમાં વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। સુરતના પલસાણમાં પણ 2 દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। બલેશ્વર ગામે બેટમાં ફેરવાઈ ગયું આખું ગામ। ગામમાં ચોતરફ પાણી જ પાણી। આજે પણ બલેશ્વરમાં સવારથી વરસાદ યથાવત છે। જળબંબાકારની સ્થિતિનો સામનો કરી રહેલા બલેશ્વર ગામના લોકોના જીવ પડીકે બંધાયા। બલેશ્વર બગુમરા રોડ પર આવેલો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો।